12મા ધોરણની અંદર આપણે યુનિટ 3 પૂરા કર્યા. આજે એક નવું યુનિટ નંબર 4 શરૂ કરવાનું છે, જેનું ટાઇટલ છે ધ એડજસ્ટમેન્ટ. આ યુનિટ લખ્યું છે એ ગુલઝાર નામના ખૂબ જ પ્રખ્યાત લેખક, કવિ, ખૂબ સરસ વિદ્વાન વ્યક્તિએ આ બહુ સરસ મજાનું લેસન લખેલું છે. બરાબર, આપણે પહેલા ટાઇટલ સમજી લ્યો, જેનું નામ છે એડજસ્ટમેન્ટ. આપણે શબ્દથી પરિચિત છીએ. આપણે નથી કહેતા કે એડજસ્ટ કરવું જોઈએ. જિંદગીની અંદર કોઈ પણ સંજોગોની અંદર આપણે અનુકૂલન સાધવું જોઈએ. એકબીજાની વાતને સમજી અને આપણે આગળ ચાલવું જોઈએ. બરાબર, તો જ આપણે જિંદગીમાં આગળ વધી શકીએ. એકબીજાની ભાવનાને, એકબીજાની પ્રકૃતિને, એકબીજાના સ્વભાવને સાથે સહમત થઈ એકબીજા સાથે જે આગળ ચાલવું એને આપણે શું કહીશું? એડજસ્ટમેન્ટ. અનુકૂલન સાધવું અરસપરસ વ્યક્તિ વચ્ચે. બરાબર, આ લેસનની અંદર બહુ સરસ મજાની આપણને હાસ્ય પણ આવે, થોડુંક દુઃખ પણ થાય, રડવું પણ આવે, આવી બધી મિશ્રિત લાગણીઓ વાળું સરસ મજાનું આ લેસન છે એડજસ્ટમેન્ટ. અનુકૂલનતા કેમ સાધવી. આ લેસનની અંદર વિદ્યાર્થી મિત્રો એક નાના અને નાનીની બહુ સરસ મજાની વાત આની અંદર કરવામાં આવી છે કે નાના અને નાની જે છે એ બંને જણા 50 વર્ષથી પણ વધારે સમય સુધી બંને જણા એક સાથે રહી અને પોતાનો સમય વિતાવે છે. વર્ષો સુધી બંને સાથે રહ્યા છે. અચાનક એક દિવસ બહુ દુઃખદ ઘટના બને છે અને એ દુઃખદ ઘટના બન્યા પછી નાનાનું જીવન કેવું બદલાઈ જાય છે. નાના કેવી જિંદગી જીવવા માંડે છે, ડબલ ધોરણ એ જીવવા લાગે છે. એ સરસ મજાની અહીં હાસ્યાસ્પદ, થોડીક કરુણ, દુઃખમય, આવી બધી જ આપણને મિશ્ર લાગણીઓ થાય એવું આ લેસન ધ એડજસ્ટમેન્ટ, ટૂંકમાં નાના અને નાની વિશેનું આ બહુ સરસ મજાનું લેસન છે અને ગુલઝાર નામના લેખકે આ લેસન લખેલું છે. તો ચાલો આજે આપણે એની શરૂઆત કરીએ. ધ એડજસ્ટમેન્ટ, અનુકૂલનતા. ઓકે, એમાં પહેલું છે રીડ વનમાં જોઈએ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે હાર્ડ વર્ડ છે ખાસ સમજી લો. એક શબ્દ છે ફ્યુનરલ. ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર અથવા તો અગ્નિ સંસ્કાર. કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય પછી એની બધી જે વિધિ કરવામાં આવે, અગ્નિ સંસ્કાર ટૂંકમાં, એને ફ્યુનરલ કહેવામાં આવે છે. ઓકે, શું કહે છે જો સમજી લઈએ. It was a mistake not to take Nana. જો શું કહે છે એના પૌત્ર બધા કે નાનાને અમે સાથે ન લઈ ગયા એ અમારી ભૂલ હતી. Our grandfather, to the funeral of our grandmother, our Nani. અમારા ગ્રાન્ડમધર જે નાની છે એની અંતિમ વિધિની અંદર, એના અગ્નિ સંસ્કારની અંદર અમે નાનાને સાથે ન લઈ ગયા એ અમારી ભૂલ હતી. Go, take her away, whisper into her ears that I too am on the way, not far behind. જો શું કહે છે નાના, એને પસંદ નથી આ વાત. અંતિમ વિધિ માટે લઈ જવામાં આવે છે નાનીને, પણ શું કહે છે કે નાના નાની ન લઈ ગઈ ભૂલ છે. એટલે શું થાય કે છે નાનાના રિએક્શન જો. ગો, નાના કહે છે તમે ચાલ્યા જાઓ. ટેક હર અવે, આ નાનીને મારાથી દૂર લઈ જાઓ. ટેક હર અવે, વિસ્પર ઇનટુ હર ઇયર્સ. જો નવો શબ્દ છે વિસ્પર. વિસ્પર એટલે ધીમેથી એના કાનમાં જાણે ગણગણાટ કરતો હોય એ રીતે નાના એના કાનમાં કહે છે. વિસ્પર ઇનટુ હર ઇયર્સ that I too, હું પણ કે નાના કહે છે હું પણ am on the way, હું કે તારા જ રસ્તે છું. એમ જાણે કે નાના છે એ નાનીના કાનમાં કહે છે કે તું અત્યારે પહેલા મારીથી ઉપર વહી ગઈ છો,
પણ છતાંય હું તારા જ રસ્તે છું. I too am on the way. હું તારા જ રસ્તે છું. Not far behind. હું પણ તારાથી બહુ પાછળ નથી. behind એટલે પાછળ. એટલે કે હું પણ તારી પાછળ ટૂંક સમયમાં મારું પણ મૃત્યુ થવાનું જ છે. એવું જાણે કે નાના છે એ નાનીના કાનમાં કહે છે કે હું પણ તારી પાછળ જ છું. Tell her I will see her in the beyond. તો શું કહે છે કે tell her I will see her. I will see her એટલે હું એને મળીશ. I will see her in the beyond. હું પણ હવે એને પછીથી ત્યાં કે જ્યાં જશે ત્યાં એની પાછળ જઈ અને હું નાનીને ત્યાં જઈને મળીશ. With heavy hearts we hoisted Nani's wire over our shoulder. જો શું કહે છે નેક્સ્ટ પેરેગ્રાફમાં with heavy heart. આ શબ્દ સમજો છે. heavy heart એટલે બહુ ભારે હૃદય, ખૂબ નિરાશા સાથે. we hoisted. બીજો નવો શબ્દ છે hoist. hoist એટલે ઉંચકવું, પકડી લેવું, અહીંયા ઉંચકવાનું છે. અને બીજો નવો શબ્દ છે wire. એ ખાસ સમજો. wire આપણે વ્યક્તિને જોયેલું હોય છે કે વ્યક્તિનું અવસાન થઈ જાય પછી એને ખભા ઉપર એને ઉચકીને લઈ જવામાં આવે. બાયર એટલે એને ગુજરાતીમાં કહેવામાં આવે છે નનામી, અથવા તો બીજો એક એનો ગુજરાતી શબ્દ છે હાથડી કહેવામાં આવે. બાયર એટલે શું કહે છે કે બહુ ભારે હૃદય અમે શું કહ્યું નાનીઝ બાયર, નાનીની જે હાથડી હતી એ અમે ઉચકી. ઓવર our shoulder, અમારા ખભા ઉપર. I turned to look just once and found Nana stepping away from the balcony into the room. I turned to look. એક મેં ફરીને પાછળ જોવાનો પ્રયત્ન કર્યો. just once, માત્ર એક જ વાર, બસ ખાલી મેં પ્રયત્ન કર્યો. અને પછી found Nana stepping away. પછી જોયું કે નાના હતા stepping away from the balcony. એ પોતાની બાલ્કનીમાંથી જોતા હતા અને એક જ નજર કરી અને તરત જ પાછળ મોઢું ફેરવી અને પાછા ચાલ્યા ગયા. stepping away પાછળ એક ડગલું પાછળ ફેરવીને from the balcony into the room. બાલ્કનીમાંથી થઈ એક નજર કરી અને વળી પાછા નાના હતા એ રૂમમાં ચાલ્યા ગયા. into the room. pulling the door shut after him. શું કર્યું? રૂમની અંદર જતા હતા એટલે પુલિંગ ધ ડોર શટ, દરવાજો હતો એને બંધ કર્યો. શટ after him, પોતાની પાછળ રૂમનો જે દરવાજો હતો એ બંધ કરી દીધો અને નાના રૂમની અંદર ચાલ્યા ગયા. he had lived with Nani for over half a century. જો શું કે જેમાં તમે શરૂઆતમાં કીધું એમ કે નાના હતા એ નાનીની સાથે કેટલો સમય સુધી જીવ્યા, તો જો અહીંયા બતાવ્યું છે for over half a century. for over half a century એટલે 50 વર્ષથી કરતા પણ વધારે સમય નાના હતા એ નાનીની સાથે જીવ્યા હતા. over half a century 50 વર્ષથી પણ વધારે સમય એ નાની સાથે જીવ્યા હતા. seen her radiant face. અને નાના હતા એને નાનીનો કેવો ચહેરો જોયો તો રેડિયન્ટ ફેસ. રેડિયન્ટ ફેસ એટલે ખુશખુશાલ, ચમકતો. નાનીનો જે ખુશખુશાલ ચમકતો ચહેરો એને જોયો હતો. રેડિયન્ટ ફેસ every day of those years. those years એટલે કયા વર્ષો કે જ્યારે નાનીની સાથે જીવતા હતા ત્યારે નાનીનો એક ચમકતો ખુશખુશાલ રેડિયન્ટ ફેસ એ નાનાને જોયો હતો કે જ્યારે નાની સાથે જીવતા હતા એ વર્ષો દરમિયાન. in those years he must have been what, about 85, and yet he would find something to grumble at everything Nani did. જો શું કે છે આગળ he must have been about 85. must have been એટલે હોવા જ જોઈએ, કે એની ઉંમર હોવી જોઈએ 85. અત્યારે લગભગ નાનાની ઉંમર 85 વર્ષની તો હોવી જ જોઈએ. and yet અને છતાં પણ શું કરે છે એટલા વર્ષે પણ હજી he would find something to grumble. grumble એટલે શું? બસ કોઈ નાની નાની વાતમાં ઝઘડાનું રૂપ ધારણ કરવું, ચર્ચા કરવી, ફરિયાદો કરવી, દલીલ કર્યા કરવી, કોદ કરવી,
એને ગ્રમ્બલ કહેવાય. ફરિયાદ કરવી નાની બાબતમાં ઝઘડો કરવો, છતાં બસ આવું કંઈક ને કંઈક ફરિયાદનું સ્વરૂપ નાના ગોતી કાઢતા. ગ્રમ્બલ એટ એવરીથિંગ, નાની બી, જે કાંઈ પણ નાની કરતા એ દરેક બાબતની અંદર નાના છે એ ઝઘડાનું સ્વરૂપ, કોઈ ફરિયાદનું સ્વરૂપ એ નાના બસ શોધી કાઢતા. He would keep quibbling with her. Quibbling એટલે નાનો ઝઘડો કરવો. Quibbling with her, નાની સાથે બસ ઝીણી વાતમાં, નાની વાતોમાં ઝઘડો કર્યા કરતા. As if એને જાણે કે there were two people who had just married in the first flush of love and were still discovering each other. કેવી રીતે જાણે નાની વાતમાં નાની સાથે ઝઘડો કરતા, જાણે કે બે જણાએ જે હમણાં જ લગ્ન ન કર્યા હોય. as if એને જાણે કે there were two people who had just married, હમણાં જાણે કે લગ્ન ન કર્યા હોય અને બસ નાની વાતમાં ઝઘડો કરતા હોય એવું સ્વરૂપ નાના ધારણ કરી લેતા. in the first flush of love, in the first flush of love એટલે પહેલા જ પ્રેમમાં પડી ગયા હોય અને લગ્ન કર્યા હોય અને બસ નાની વાતોમાં ફરિયાદ ગોતે. in the first flush of love and were still discovering each other, અને still એટલે જાણે કે હજી discovering each other, બંને જણા બસ એકબીજામાંથી કંઈક ને કંઈક ગોત્યા કરે, બસ ફરિયાદ કરવાનું, ઝઘડો કરવાનું, એવું બંને જણા અરસપરસ એકબીજામાંથી જાણે ગોતી રાખતા હોય. આવી જિંદગી એ નાના જીવતા. at times a petty quarrel would push them into long silence. શું થતું? at times એટલે ઘણા સમય એવું બનતું. a petty quarrel એટલે બહુ નાનો ઝઘડો, તુચ્છ ઝઘડો, બહુ મામૂલી કક્ષાનો. શું થતું? એક નાનકડો ઝઘડો પણ તુચ્છ ઝઘડો. petty quarrel એટલે ઝઘડો, અને petty quarrel એટલે તુચ્છ ઝઘડો would push them into long silence. એનાથી લાંબી શાંતિ છવાઈ જતી. હોય નાનો ઝઘડો અને ઝઘડો પૂરો થાય એટલે કેટલાય સમય સુધી ઘરમાં શાંતિ છવાઈ જતી, એવો ઝઘડો કરતા. they would stop talking to each other. બંને જણા એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દેતા. they would stop talking to each other for days together. એટલે ઘણા બધા દિવસો સુધી બંને જણા નાના અને નાની એકબીજાની સાથે વાતો કરવાનું બંધ કરી દેતા, એવો ઝઘડો કરતા. when we would try to intervene એટલે દખલગીરી કરવી અથવા તો કોઈની વાતમાં વચ્ચે પડવું. intervene જ્યારે એટલે કે અમે નાનાની વાતની અંદર કે બંનેની વાતની અંદર જ્યારે દખલગીરી કરતા, કે બેની વચ્ચે પડતા, ત્યારે all નાના would quit. નાના એ વાતમાંથી છટકીને વયા જતા, તરત જ વાત છોડી દે અને શું કે it happens son, it happens. બેટા આવું બધું તો હૈયા કરે, જિંદગી છે, નવી જિંદગી હોય બરાબર, ત્યારે આવા નાના મોટા ઝઘડા, નાની મોટી ફરિયાદો, બેટા આવું તો બધું ચાલ્યા કરે. it happens son, it happens. it takes time, આમાં સમય લાગે. to adjust to each other, બે જણાને એકબીજાને સમજતા, એડજસ્ટ થતા વાર લાગે. તને હજી ન ખબર પડે કે આમાં થોડો સમય લાગે. શામાં સમય લાગે? it takes time to adjust to each other, એકબીજાની સાથે એડજસ્ટ થતા થોડી ઘણી વાર લાગે.